નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે શ્રેણિક ચેપ્ટરમાં અગાઉ સરવાળા, બાદબાકી તથા અદિશ સાથે ગુણાકાર એવી વાત કરી હતી. હવે આપણે ટોપિકનું નામ જ શરૂઆતમાં કરી હતી કે ભાઈ જે શ્રેણિક છે એના ઉપરની બેઝિક ક્રિયાઓમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર આવે. બરાબર, તો જે પ્રમાણે આપણે સરવાળો અને બાદબાકી જોયા. હવે આજના લેક્ચરમાં બે શ્રેણિકોના ગુણાકારની વાત કરવાની છે. તો ગુણાકાર કઈ રીતનો કરી શકાય એની વાત આપણે આજના લેક્ચરમાં જોવાનું છે. જે પ્રમાણે બે શ્રેણિકોના આપણે સરવાળા કર્યા હતા, બરાબર. તો સરવાળો તો ઈઝી હતો, એમાં કોઈ લાંબી વસ્તુ નહોતી વિચારવાની. બે જ વસ્તુ હતી કે ભાઈ જે બંને શ્રેણિક છે એની કક્ષા સમાન હોવી જોઈએ અને અનુરૂપ ઘટકોનો સરવાળો થવો જોઈએ. તો એના ઉપરથી વધારે પડતા ઓવર કોન્ફિડન્સમાં આવી જાય અને પોતાના ઘરના નિયમો બનાવવાના નથી. કયા ઘરના નિયમો નથી બનાવવાના? તો પહેલો તો ગુણાકાર માટે તો કે શ્રેણિકોની કક્ષા સમાન હોવી જોઈએ. અને અનુરૂપનો ગુણાકાર આવું અહીંયા નથી થતું. બરાબર, એટલે ટૂંકમાં મીન્સ તમને એક એક્ઝામ્પલ સાથે પણ કહી દઉં. માની લો કે એક શ્રેણિક આપેલો છે 1 2 3 0 અને બીજો શ્રેણિક છે 5 - 1 2 0. તો અહીંયા આ રીતનો ગુણાકાર નહીં થાય, આ નથી કરવાનો. આ ખાસ ધ્યાન રાખજો, નથી કરવાનો. એટલે કે 5 × 5 - 2 6 અને 0 આવું થશે નહીં. એટલે આ વસ્તુ ગુણાકાર છે એ થોડોક કોમ્પ્લિકેટેડ છે. કોમ્પ્લિકેટેડ એટલા માટે કે જે પ્રમાણે આપણે સરવાળા બાદબાકીના નિયમ જોયા એ મુજબથી આમાં જવાનું નથી. તો ગુણાકાર કઈ રીતનો કરવો એના માટે, તો કે ગુણાકાર કરવા માટે શ્રેણિકોનો ગુણાકાર, બાકી સાદા ગુણાકાર તો તમને આવડે જ છે. એના માટે પહેલું તો કે જે શ્રેણિક A આપેલો હોય, શ્રેણિક A ના સ્તંભની સંખ્યા તથા તો આપણે પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા તથા બીજા સ્તંભના હારની સંખ્યા સમાન હોવી જોઈએ. એટલે માની લો કે પહેલો શ્રેણિક જે છે એ m × n છે. તો એનો જે આપણે b સાથે ગુણાકાર કરવો છે તો b ની મિનિમમ રિક્વાયરમેન્ટ એટલે આનો સ્તંભ છે n × સમથિંગ હોવો જોઈએ. બરાબર, n × n આપણે વાત કરીએ. એટલે માની લો કે તમને કોઈ a શ્રેણિક છે એ 3/3 શ્રેણિક આપેલો છે, તો એનો બીજો b શ્રેણિક સાથે ગુણાકાર માટેની મિનિમમ રિક્વાયરમેન્ટ છે એના હાર જે છે એ 3 હોવું જોઈએ. સ્તંભ 2 હોય તો ચાલે, સ્તંભ 1 હોય તો ચાલે, 0 ન હોય. પાછું થોડું વધારે પડતું આવેશમાં નથી આવી જવાનું. બરાબર, ફરીથી વાત કરીએ, રિપીટ કરીએ કે પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા તથા બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન હોવી જોઈએ. MCQ માં ઘણી વખત પૂછાય છે કે a બરાબર a છે એ 3/3 છે, b 5/4 છે, તો નીચેના પૈકી કયું શક્ય છે અને કયું નથી. બરાબર, તો એ પ્રમાણે ઘણી વખત પૂછાય છે અને આગળ આપણે જોશું જે પ્રમાણે એ વધારે ખ્યાલ આવશે કે ભાઈ કયું આમાં પોસિબલ છે. બરાબર, જોઈએ આપણે વધારે કોઈ ટાઈમ વેસ્ટ ન કરતા એકાદ બે વસ્તુ આપણે ગુણાકાર કઈ રીતનો કરીએ. માની લો કે a છે આપણે 2/2 થી જ લઈએ, 1 2 3 -1. આ 2/2 છે, તો આની મિનિમમ રિક્વાયરમેન્ટ b સાથે ગુણાકાર કરવાની શું છે તો કે એના હારની સંખ્યા તો 2 હોવી જોઈએ. માની લો કે 2 1 -1 0 1 3 લઈ લઈએ. એટલે કે હારની સંખ્યા 2 છે, સ્તંભ છે એ 3 છે. એટલે આ 2/3 શ્રેણિક છે, 2/2 શ્રેણિક છે. બાકી ચોરસ શ્રેણિકનો ગુણાકાર હંમેશા પોસિબલ થવાનો જ છે. એટલે કે 2/2 શ્રેણિક હોય એ શ્રેણિક
તો એની સાથે બીજો b 2/2 હશે તો પોસિબલ છે તે ગુણાકાર. 3/3 નો ગુણાકાર 3/3 સાથે પોસિબલ છે. 4/4 નો ગુણાકાર 4/4 સાથે છે, પણ આ આપણે નહીં લઈએ કારણ કે આપણી ટેક્સ્ટ બુકમાં નથી અત્યારે. એટલે અહીંયા સુધી જ આપણે વાત કરીએ, બરાબર. 2/2, 2/3, 3/2, 3/3, 3/1, 1/3 ત્યાં સુધી જ આપણે લેવાનું છે. તો પહેલા વાત કરી ચોરસ શ્રેણિકની, તો ગુણાકાર પોસિબલ છે. તો પોસિબલ ઘણું થઈ ગયું. ગુણાકાર કઈ રીતનો કરવો એ જોઈએ. તો a into b, ab પોસિબલ છે કારણ કે અહીંયા બે હાર છે, અહીંયા બે સ્તંભ છે ને અહીંયા બે હાર છે, તો ab પોસિબલ છે. અહીંયાથી આ રીતનું જવાનું છે આડું, અને અહીંયાથી જવાનું છે ઊભું. એટલે 1 અને 2 નો ગુણાકાર 2 અને 0 સાથે અહીંયા અનુબદ્ધ કરવાનો છે. 1 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 0. ચાલો, એક પૂરું થઈ ગયું. હવે અહીંયા આને પકડી રાખવાનું ક્યાં સુધી? અહીંયા જ્યાં સુધી, અહીંયા આ હારને ક્યાં સુધી પકડવાની? જ્યાં સુધી આના સ્તંભ પૂરા ન થાય ત્યાં સુધી. ચાલો, 1 અને 2. હવે આ બીજી લાઈનમાં ચાલો. 1 નો 1 સાથે ગુણાકાર એટલે 1 * 1 વત્તા 2 નો 1 સાથે ગુણાકાર નીચેના 1 સાથે, આ 1 સાથે. ખાસ ધ્યાન રાખજો, થોડું ઘણું કોમ્પ્લિકેટેડ છે, થોડા ઘણા વધારે ઉદાહરણ પણ લેશું એટલે જલ્દીથી સમજાય. પાછો હજી અહીંયા આના સ્તંભ પૂરા નથી થયા એટલે પહેલાનો પહેલા સાથે ગુણાકાર અહીંયા આમ જોવાનું. 1 નો 1 સાથે, 1 નો -1 સાથે ગુણાકાર વત્તા 2 નો 3 સાથે ગુણાકાર. ચલો, આના સ્તંભ પૂરા થઈ ગયા તો નીચેની હાર પકડો, પાછો એકડે 1 થી શરૂઆત કરો. 3 નો 2 સાથે ગુણાકાર વત્તા -1 નો 0 સાથે ગુણાકાર. પાછો 3 નો 1 સાથે ગુણાકાર વત્તા -1 નો 1 સાથે ગુણાકાર આ હારમાં. પાછો 3 નો -1 સાથે ગુણાકાર વત્તા -1 નો 3 સાથે ગુણાકાર. સાદુરૂપ આપીએ, 1 2 * 2, 1 ને 2 3, -1 + 6 એટલે 5, 6 જ રહેશે. -1 + 3 એટલે 2, -3 - 3 એટલે -6. તો આ મળ્યો તમને AB. તો AB મળી ગયો છે અને AB ની આપણે કક્ષા જોઈએ તો 2/3 છે. બે હાર છે અને 3 સ્તંભ છે. તો આમાં ઉપરથી કોઈ એવો ખોટો લોજિક નથી વિચારવાનો, ભાઈ AB નો ગુણાકાર કરો તો B જેટલો હોય ને એટલો આવે, એવું નહીં. આ બે ભૂલી જાઓ, સમાન કરી નાખ્યા. બાકી વધ્યા કોણ? તો કે આની હાર અને આના સ્તંભ. આવો જવાબ આવે. પહેલાના હાર, પહેલા શ્રેણિકની હાર તથા બીજા શ્રેણિકના સ્તંભ, આ એનો ઓર્ડર અથવા તો કક્ષા થશે. હજી એકાદો દાખલો જોઈએ આપણે. ટેક્સ્ટ બુકમાં જે આપેલો છે એવો દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 12 જોઈએ. એમાં તમને શ્રેણિક A આપેલો છે 6, 9, 2 અને 3. અહીંયા ખાસ કક્ષા જોવાની છે, આ 2/2 છે. અને B આપેલો છે 2, 6, 0, 7, 9, 8. આ જે છે અહીંયા હાર છે એ 2 છે અને સ્તંભ છે એ 3 છે. તો AB તો પોસિબલ છે. શું BA પોસિબલ છે? પ્રશ્નાર્થ ચિહ્ન. BA શક્ય છે. તો BA થવા માટે આ BA એટલે B ની જે આપણે કક્ષા છે એ લખીએ 2/3 છે અને A ની કક્ષા છે એ 2/2 છે. એટલે આના જે સ્તંભ છે એ 3 છે, આની હાર છે એ 2 છે. એટલે BA શક્ય નથી. શા માટે? કારણ કે આના સ્તંભ, પહેલા શ્રેણિકના સ્તંભ અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન હોવી જોઈએ, જે નથી. એટલે AB શક્ય છે, BA શક્ય નથી. બરાબર. તો AB નો ગુણાકાર કરીએ તો પહેલી હારને પકડો જ્યાં સુધી સ્તંભમાં ગુણાકાર પૂરો ન થાય ત્યાં સુધી. AB 6 નો 2 સાથે ગુણાકાર વત્તા 9 નો 7 સાથે ગુણાકાર. હજી પૂરું નથી થયું, પાછો આગળ બીજા સ્તંભમાં જાઓ. 6 નો 6 સાથે ગુણાકાર
વત્તા 9 નો 9 સાથે ગુણાકાર. હજી પૂરું નથી થયું એટલે 6 નો 0 સાથે ગુણાકાર વત્તા 9 નો 8 સાથે ગુણાકાર. હવે આ પૂરું થઈ ગયું. ચાલો હવે બીજા હારને પકડો. પહેલા સ્તંભથી એકડે એકથી શરૂઆત. બીજી હાર પહેલો સ્તંભ એટલે અહીંયા ઘટક ઈ જ આવશે બરાબર. 2 નો 2 સાથે ગુણાકાર વત્તા 3 નો 7 સાથે ગુણાકાર. 2 નો 6 સાથે ગુણાકાર વત્તા 3 નો 9 સાથે ગુણાકાર. 2 નો 0 સાથે ગુણાકાર વત્તા 3 નો 8 સાથે ગુણાકાર. સાદરૂપ આપીએ 6 દુ 12 પ્લસ 9 તેરી 9 સત્તુ 63, 2 દુ 4 પ્લસ 21, 36 પ્લસ 81, 12 પ્લસ 18, 8 9 72, 0 પ્લસ 72, 0 પ્લસ 24. સાદરૂપ આપીએ 12 ને 63 5 75 તો 25, 7 ને 11 એટલે 117, 9 ને 2 સોરી 0 30, 72 અને 24. આ આપણો જવાબ. એક મિનિટ ટેલી કરી લઈએ. 75 117 72 25 30 અહીંયા ભૂલ છે. અહીંયા તો રેડી છે. 2 6 12 વત્તા 9 તેરી 27. ઓકે અહીંયા થશે 27 એટલે આ થઈ ગયા 39. તો પાછી આની તમે કક્ષા જોઈ જુઓ તો 2 હાર અને 3 સ્તંભ. તો મેં તમને કીધું હતું કે BA તો પોસિબલ નથી. તો AB કઈ રીતનું થયું હતું કે આ બંને સરખા હતા એટલે કેન્સલ કરી નાખ્યા. તો હવે અહીંયા વધ્યા 2 અને અહીંયા વધ્યા 3 એટલે આની કક્ષા છે એ 2/3 હશે. આગળ જોઈએ ગુણાકાર. ગુણાકાર જેટલી પ્રેક્ટિસ કરશો એટલો પરફેક્ટ થશે બરાબર. પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ એવું કંઈક વાંચ્યું હતું મેં. તો એ પ્રમાણે જોઈએ આપણે આગળનો ગુણાકાર. ગુણાકાર માટે ઉદાહરણ નંબર 13. એક શ્રેણિક આપ્યો છે A 1 -2 3 -4 2 5 અને બીજો શ્રેણિક છે 2 3 4 1 2 1. તો એમ કીધું છે કે AB અને BA શોધો અને સાબિત કરો કે AB does not equal to BA. જોઈએ પહેલા AB અને BA પોસિબલ છે કે નહીં. અહીંયા 2 હાર 3 સ્તંભ 2/3, 3 હાર 2 સ્તંભ. તો A લઈએ 2/3, B લઈએ 3/2. તો આનો બીજો અને આનો પહેલો એટલે કે આના સ્તંભ અને આના હાર સરખી હોવી જોઈએ. છે પોસિબલ છે. BA ની વાત કરીએ તો B લઈએ 3/2, A લઈએ 2/3. આના સ્તંભ આનો હાર સરખા જ છે એટલે પોસિબલ છે. આમ નામ ગણ્યા વગર ખબર પડી જાય કે જે AB નો જવાબ આવવાનો છે એ આવશે 2/2 શ્રેણી. મેં પહેલા કીધું કે આ બંને સરખા હોય એ કેન્સલ કરી નાખો એટલે આ જે વધશે. અને BA નો જે જવાબ આવશે એ જવાબ આવશે 3/3. ગણ્યા વગર જ ખબર પડી જાય છતાં પણ આપણને કીધું છે તો આપણે કરવું પડશે. શરૂઆત કરીએ AB નો ગુણાકાર કરીએ એટલે AB મેળવીએ. ખાસ ધ્યાન રાખજો. હજી ફરીથી કહું છું અહીંયાથી આને પકડી રાખવાનું છે ક્યાં સુધી જ્યાં સુધી આનો ગુણાકાર પૂરો ન થાય ત્યાં સુધી. પહેલા ઘટકનો પહેલા ઘટક સાથે ગુણાકાર એટલે 1 ગુણ્યા 2 વત્તા બીજા ઘટકનો બીજા ઘટક સાથે -2 વત્તા 4 સોરી -2 ગુણ્યા 4 વત્તા ત્રીજા ઘટકનો ત્રીજા ઘટક સાથે ગુણાકાર 3 ગુણ્યા 2. ચાલો આનું કામ પૂરું થઈ ગયું. આગળ વધીએ 1 ગુણ્યા 3 પ્લસ -2 ગુણ્યા 5 પ્લસ 3 ગુણ્યા 1. ચાલો આનું કામ પૂરું થયું. નીચેથી જો શરૂઆત કરો પાછું પહેલેથી. -4 એને ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 4 વત્તા 5 ગુણ્યા 2 પાછું પહેલા -4 એને ગુણ્યા 3 વત્તા 2 ગુણ્યા 5 વત્તા 5 ગુણ્યા 1. સાદુરૂપ આપીએ અહીંયા લખીએ કારણ કે BA નીચે લખવાનો છે. 2 એકા 2 -8 વત્તા 6 1 -10 વત્તા 3 -8 વત્તા 8 વત્તા 10 -12 વત્તા 10 વત્તા 5
8 માંથી 8 જાય એટલે 0, 4 માંથી 10 જાય એટલે -3 3 × 3 3 × 3 -4 -8 + 8 એટલે 10 -12 + 10 -2 ને 5 એટલે 3. એ બી મળી ગયો 0 -4 10 અને 3. હવે વાત કરીએ બી એ, એટલે પહેલા બી ને લખીએ 2 3 4 5 2 1. પછી એ ને લખીએ 1 -2 3 -4 2 5. કઈ રીતનો ગુણાકાર કરશો? અહીંયાથી આ રીતનો, અહીંયાથી સાઈડમાં ચાલવાનું, અહીંયા નીચે ચાલવાનું. 2 એકા પહેલાનો પહેલા સાથે ગુણાકાર એટલે 2 × 1 પ્લસ 3 × -4. પહેલાનો પહેલા સાથે ગુણાકાર 2 × -2 પ્લસ 3 × 2. હજી પૂરું નથી થયું એટલે આગળ ચાલો. પહેલાનો પહેલા સાથે એટલે 2 × 3 વત્તા 3 × 5. ચાલો પહેલી હાર પૂરી થઈ ગઈ. હવે બીજી હારમાં જોઈએ. પહેલાનો પહેલા સાથે આની સાથે 4 × 1 વત્તા 5 × -4. 4 × પહેલાનો પહેલા સાથે એટલે 4 × -2 વત્તા 5 × 2. પાછો પહેલાનો પહેલા સાથે 4 નો 3 સાથે 4 × 3 વત્તા 5 × 5. ચાલો આ પૂરું. પાછો હવે ત્રીજી હારમાં પહેલેથી શરૂઆત કરો. 2 × 1 વત્તા 1 × -4. 2 × -2 વત્તા 1 × 2. 2 × 3 વત્તા 1 × 5. સાદુરૂપ આપો 2 - 12. 2 માંથી 12 જશે એટલે -10. -4 વત્તા 6 એટલે 2. 6 વત્તા 15 21. 4 ઓછા 20. 4 માંથી 20 જશે એટલે -16. -8 વત્તા 10 એટલે 2. 12 વત્તા 25 37. 2 ઓછા 4 -2. -4 પ્લસ 2 2. 3 દુ 6 ને 5 11. ટેલી કરી જોઈએ. -10 2 21 -16 2 37 -2 -2 11 -4 વત્તા 2 ઓકે 2 તે કમ્પ્લીટ છે. તો અહીંયાથી સ્પષ્ટ છે આ એ બી છે. મેં તમને વાત કરી હતી ગુણાકાર કર્યા પહેલા જ મેં તમને કહી દીધું હતું કે ભાઈ અહીંયા જે છે બંને ક્યારેય સરખા નથી આવવાના, કારણ કે પહેલો જે એ બી મેળવશો ને તમે એ મળશે આપણને. અહીંયા આન્સર જો તો આ 2/2 હતો. બીએ મેળવ્યો એ 3/3 મળ્યો. તો એ બી ને બીએ કઈ શક્ય, એ બી ને બીએ શક્ય તો છે પણ બંને સરખા નથી. એ બી ડઝ નોટ ઇક્વલ ટુ બીએ. ચલો આ દાખલો તો એ પ્રમાણે હતો કે ભાઈ ગણ્યા પહેલા જ ખબર પડી જતી હતી કે એ બી અને બીએ પોસિબલ સરખા નથી આવવાના. એના પછીનો દાખલો જોઈએ જેમાં ગણ્યા પહેલા તો નહીં ખબર પડે કારણ કે બંને 2/2 જ આવવાના છે. એટલે ઉદાહરણ નંબર 14 જોઈએ જેમાં એ આપેલો છે 1 0 0 -1 અને બી આપેલો છે 0 1 1 0. અને આપણે સાબિત જ કરવાનું છે કે એ બી ને બી શોધો અને બંને સરખા નથી. આ 2/2 છે, આ 2/2 છે. એટલે બંને ચોરસ શ્રેણિક સરખા ચોરસ શ્રેણિક હોય એટલે અગાઉ વાત કરી આંખો બંધ કરીને ગુણાકાર કરી જ નાખવાનો. ગુણાકાર પોસિબલ થવાનો જ. એ બી મેળવીએ અહીંયાથી આ રીતનું, અહીંયાથી આ રીતનું. 1 નો 0 સાથે ગુણાકાર વત્તા 0 નો 1 સાથે ગુણાકાર. 1 નો 1 સાથે ગુણાકાર વત્તા 0 નો 0 સાથે ગુણાકાર. ચાલો અહીંયા પૂરું. અહીંયા લ્યો 0 નો 0 સાથે ગુણાકાર પ્લસ -1 નો 1 સાથે ગુણાકાર. 0 નો 1 સાથે ગુણાકાર પ્લસ -1 નો 0 સાથે ગુણાકાર. આમ પણ જોવો તો જો અહીંયા બીજા કાઉન્સ વાળા ઘટકો સરખા જ આવશે અને આમાં જે છે આડા હાલશો તો એમાં પહેલા ઘટકો
સરખા હશે એવું યાદ રાખી શકાય. નો યાદ રહે તો આ એક જ મેથડ યાદ રાખો, લાંબી કઈ વિચારવાની જરૂર નહીં પડે તમારે. 1 ગુણ્યા 0, 0 ગુણ્યા 1 એટલે 0, 1 એકા 1 માઇનસ 1 અને 0, 0 1 માઇનસ 1 0. આ મળ્યું આપણને એ બી. હવે બી એ મેળવીએ તો બી એ મેળવવા માટે પહેલા બી લખીએ 0 1 1 0 1 0 0 માઇનસ 1. અહીંયાથી આડું અહીંયાથી ઊભું. 0 નો 1 સાથે ગુણાકાર વત્તા 1 નો 0 સાથે ગુણાકાર, 0 નો 0 સાથે ગુણાકાર વત્તા 1 નો માઇનસ 1 સાથે ગુણાકાર. આ પૂરું થયું. હવે અહીંયાથી આડું જઈએ, અહીંયાથી ઊભું લઈએ તો 1 નો 1 સાથે ગુણાકાર વત્તા 0 નો 0 સાથે ગુણાકાર, 1 નો 0 સાથે ગુણાકાર વત્તા 0 નો માઇનસ 1 સાથે ગુણાકાર. જવાબ આવશે 0 માઇનસ 1 1 અને 0. થોડો ઘણો ફેરફાર આવ્યો પણ તોય આના ઉપરથી સ્પષ્ટ છે કે AB does not equal to BA. બરાબર. તો આના ઉપરથી તમે એવું કહી શકો કે જે ગુણાકાર છે, સરવાળો સમક્રમી હતો, ગુણાકાર છે એ સમક્રમી નથી. એટલે માની લો કે હવે આપણે જે વાત કરવાની છે એ થોડી ઘણી ટેક્સ્ટબુક 12 ની વાત કરીએ. આપણે એક દ્વિઘાત સમીકરણ બે ઘાતનું વિસ્તરણ આમ કરતા સામાન્ય રીતે a વત્તા b નો વર્ગ હોય તો આપણે આમ કરતા a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. બરાબર. પણ અહીંયા જે છે શ્રેણિક માટે, સ્પેશિયલી ફોર શ્રેણિક, આ સૂત્ર સાચું પડે નહીં. શા માટે? કારણ કે a પ્લસ b નો વર્ગ એટલે શું થાય? તો કે a પ્લસ b ઇન્ટુ a પ્લસ b થયું. વર્ગ કરો એટલે a પ્લસ b ઇન્ટુ a પ્લસ b. તો પહેલાનો પહેલા સાથે ગુણાકાર એટલે થાય a સ્ક્વેર, પ્લસ પહેલાનો બીજા સાથે ગુણાકાર એટલે ab, પ્લસ બીજાનો પહેલા સાથે ગુણાકાર એટલે કે ba, અને પ્લસ બીજાનો બીજા સાથે ગુણાકાર એટલે આ રીતનું થશે. કારણ કે અહીંયા સમક્રમી નથી, સમક્રમી નથી એટલે તમે એને ab ઇઝ ઇક્વલ ટુ ba નથી લખી શકતા. ab બરાબર ba નથી થવાનું. તો આ જે છે એ જનરલ સૂત્ર છે, પણ આ સૂત્ર છે એ શ્રેણિક માટે સ્પેશિયલ છે. a સ્ક્વેર પ્લસ ab પ્લસ ba પ્લસ b સ્ક્વેર. આ જે છે મેં તમને વાત કરી કે ટેક્સ્ટબુક 12 ની વાત થઈ. આવું કદાચ આગળ જે છે તમે જેઈ માં કે ગુજરાત બોર્ડમાં પણ આવા એમસીક્યુ પૂછી શકે કે નીચેના પૈકી કયું સત્ય છે ને કયું નથી. બરાબર. હા, અહીંયા જો કન્ડિશન આપી દીધી હોય કે ab બરાબર ba થાય છે તો આ સૂત્ર તમે ઉપયોગ કરી શકો, નહીંતર સૂત્રનો ઉપયોગ ન કરી શકાય. બરાબર. તો આ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જે શ્રેણિક માટે ગુણાકાર છે એ સમક્રમી નથી. ચલો નેક્સ્ટ જોઈએ આગળ દાખલો. ઉદાહરણ 15 હોમવર્કમાં ગણી નાખજો, એમાં કઈ લાંબુ વિચારવા જેવું છે નહીં. ઉદાહરણ 15 પાછું 2/2 નું જ છે અને એ બી જ મેળવવાનું કીધું છે એટલે એ જવાબ આપણે ગણાવતો નથી. 0 0 0 જવાબ આવશે, શૂન્ય શ્રેણી. પછી શ્રેણિકોના ગુણાકારના ગુણધર્મો. એના ઈ જ તે જે આપણે વાત કરી હતી. પહેલી વસ્તુ છે જૂથનો નિયમ. તો કોઈ પણ ત્રણ શ્રેણિક એબીસી માટે જૂથનો નિયમ ડાયરેક્ટ આવ્યો, ક્રમનો નિયમ નો આવ્યો અહીંયા, કારણ કે ક્રમના નિયમની અગાઉ વાત થઈ ગઈ. ક્રમના નિયમનું પાલન કરતો નથી, જૂથના નિયમનું પાલન કરે છે. કે ત્રણ ગુણાકાર આપેલા હોય એબીસી, તો એબી ઇન્ટુ સી મેળવો કે એ ઇન્ટુ બીસી મેળવો, એ સરખું થશે. પછી બીજો છે વિભાજનનો નિયમ. તો વિભાજનનો નિયમ એટલે તો કે a કૌંસમાં b પ્લસ c હોય તો એની જગ્યાએ તમે ab વત્તા bc લખી શકો. બસ આ વિભાજનનો નિયમ. એનાથી ઊંધું આમ પણ હોઈ શકે, a પ્લસ b કૌંસની બહાર c હોય તો પણ તમે ac વત્તા bc લખી શકો. આ વિભાજનનો નિયમ છે. એના પછી ત્રીજી વસ્તુ કહેવાની જરૂર નથી છતાં પણ આવી છે, આની આપણે અગાઉના લેક્ચરમાં પણ વાત થઈ ગઈ. ગુણાકાર માટે
એકમ ઘટકનું અસ્તિત્વ. તો એકમ ઘટક હોય એટલે અહીંયા એકમ શ્રેણિક હોય, એકમ ઘટક ન હોય પણ એકમ શ્રેણિક હોય. તો એકમ શ્રેણિક જે છે, જેમ આપણે સરવાળામાં તટસ્થ શબ્દ વાપરતા હતા, તટસ્થ શ્રેણિક જે છે શૂન્ય શ્રેણિક હતો, અહીંયા એકમ શ્રેણિક આવશે. એટલે ટૂંકમાં જેમ કે સરવાળામાં આપણે વાત કરતા 5 + 0 = 5 થતું, તો ગુણાકારમાં આપણને ખ્યાલ છે 5 × 1 = 5 થાય. પણ અહીંયા જે એકમ શ્રેણિક છે એનું સ્વરૂપ બદલી જાય છે. અગાઉ વાત થઈ ગઈ એકમ શ્રેણિક આવો ન હોય, એક 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 એક, આને એકમ શ્રેણિક ન કહેવાય. એકમ શ્રેણિક કોને કહેવાય? તો કે વિકર્ણ પરના ઘટકો છે એક એક હોય ને બાકીના બધાય 0 હોય. આ 2/2. તો એકમ શ્રેણિક માટે પહેલા મહત્વની વસ્તુ તો એ છે કે એકમ શ્રેણિક છે ને તો પહેલા ચોરસ શ્રેણિક હોય, અથવા તો બીજા શબ્દોમાં વાત કરીએ કે ચોરસ શ્રેણિક હોય ને એના જ તે એકમ શ્રેણિક મળે, બધાયના એકમ શ્રેણિક ન હોય. એટલે ત્રીજી વસ્તુ કહીએ ગુણાકારના એકમ ઘટકનું અસ્તિત્વ, તો એમાં સ્પષ્ટ લખ્યું છે કે પ્રત્યેક ચોરસ શ્રેણિક માટેની વાત છે. કોની વાત છે? ચોરસ શ્રેણિકની. પ્રત્યેક ચોરસ શ્રેણિક એને સંગત તે જ કક્ષાનો, એટલે 2/2 હોય તો 2/2, 3/3 હોય તો 3/3, બસ આપણે બે જ જોવાનું છે, આગળ કઈ લાંબુ હાલવાનું નથી. I અસ્તિત્વ ધરાવે જેથી I × A બરાબર A × I = A. જેમ 5 × 5 1 × 5 સેમ એ જ રીતનું. બસ એટલું હતું. ત્રણ વસ્તુ છે. ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. પછી જૂથના નિયમનું પાલન થાય છે, વિભાજન કરી શકાય છે અને એકમ ઘટકનું અસ્તિત્વ છે. એકમ ઘટક આવી ગયો આગળ જતા, તો એકમ આવ્યો હોય તો વ્યસ્ત આવવાનો જ છે. તો વ્યસ્તની વાત પછી કરશે, અત્યારે આપણે એકમ ઘટકની વાત કરીએ. હવે આગળ જોઈએ ઉદાહરણ નંબર 16. શું કહેવા માંગે છે? આ નિયમો ભણ્યા એટલે આના ઉપરથી જ હશે કંઈ. ઉદાહરણ નંબર 16. જૂથના નિયમનો છે. એ આપેલો છે 1 1 -1, બી આપેલો છે 2 0 3, 3 -1 2, 1 3 0 2 -1 4, અને સી આપેલો છે 1 2 3 -4, 2 0 -2 1. ફરીથી એક વખત કન્ફર્મ કરી લઈએ જેથી કરીને ગણતરીમાં કોઈ ભૂલ ન થાય. 1 1 -1 2 0 3 3 -1 2 1 3 0 2 -1 4 1 2 3 -4 0 2 0 -2 1. તો કક્ષા લખી નાખીએ એટલે આપણને ખ્યાલ પડે. આ જે છે એ 3/3 નો છે, અહીંયા છે 3/2, આ છે 2 હાર છે અને 4 સ્તંભ છે, 2/4 છે. તો પહેલા તો જેટલું પોસિબલ છે કે નહીં એ જોઈએ. એ બી પોસિબલ છે, બીસી પણ પોસિબલ છે, એસી પોસિબલ નથી. એ બી આ 3/3 છે એટલે આ બંને પોસિબલ છે, એ બી શક્ય છે, બીસી પણ શક્ય છે. એસી મેળવવાનું અમથું નથી એટલે એસી ની તો કોઈ વાત થતી નથી. તો પેલા એ બી મેળવીએ અહીંયાથી આ રીતનું ડાયરેક્ટ. હવે જે છે તો હજી એક દાખલો ચાલો ને સરવાળા રીતે લખીએ. 1 × 1 વત્તા 1 × 0 પ્લસ -1 × -1. અહીંયા ઊભું, હા સોરી અહીંયા આડું, અહીંયા હજી જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી. એટલે આનું પાછું અહીંયાથી આડું, અહીંયાથી ઊભું. પહેલા સાથે 1 × 3 વત્તા 1 × 2 વત્તા -1 × 4 પૂરું. ચાલો પાછું અહીંયાથી આમ લઈએ. 2 × 1 2 × 2 વત્તા 0 વત્તા -3 2 તેરી 6 વત્તા 0 વત્તા 3 ચોક 12. પાછું અહીંયાથી આડું, અહીંયાથી ઊભું. 3 × 3 પ્લસ 0 -2 3 તેરી 9 -2 અને +8. સાદરૂપ આપો. 1 × 1 1 ને 1 2, 3 ને 2 5 ને 5 માંથી 4 જાય એટલે 1, 2 માંથી 3 જાય -1, 6 ને 12 18, 3 માંથી 2 જાય એટલે 1, 17 માંથી 2 જશે એટલે 15. ચેક કરી જુઓ તો 2 1 -1 18 1
15 ઓકે થઈ ગયો એ બી ઇન્ટુ સી મેળવીએ આને મૂકીએ અહીંયા તો 1 2 3 -4 2 0 -2 1 આની કક્ષા છે એ 3 હાર 2 સ્તંભ આની કક્ષા છે 2 હાર 4 સ્તંભ પોસિબલ છે અને જે જવાબ આવશે એ 3/4 આવશે એટલે કે 3 હાર આવશે અને 4 સ્તંભ આવશે અને તમે કેન્સલ કરો તો સીધો ગુણાકાર પહેલાનો પહેલા સાથે એટલે 2 એકા 2 બીજાનો બીજા સાથે પ્લસ 2 એકા 2 2 દુ 4 પ્લસ 1 ઇન્ટુ 0 2 તેરી 6 -4 -8 પ્લસ 1 પહેલાનો પહેલા સાથે એટલે -1 પ્લસ 36 અને પાછો પહેલાનો પહેલા સાથે એટલે -2 પ્લસ 0 એટલે એ નથી લખતો -3 -36 માઇનસ પ્લસ 4 પ્લસ 18 પહેલાનો પહેલા સાથે 1 વત્તા 15 દુ 30 1 વત્તા 30 બીજાનો બીજા સાથે પહેલાનો પહેલા સાથે 2 એકા 2 બીજાનો તો 0 પાછો પહેલાનો પહેલા સાથે 3 એકા 3 -15 દુ 30 પહેલાનો પહેલા સાથે -4 પ્લસ 15 સાદુરૂપ આપીએ 4 4 2 -7 35 -2 -39 18 ને 4 22 32 2 -28 અને 11 ચેક કરી જુઓ તો a into b into c 4 4 4 -7 35 -2 -39 31 ઓકે abc તો આ રીતનું આપણને મળી ગયું છે ચાલો સેમ ટુ સેમ bc into a તો bc into a વાળો ભાગ હું તમને હવે હોમવર્ક માં આપું છું બરાબર અને તમારે આટલો ભાગ છે એ ગણતો આવવાનો છે હોમવર્ક માં અને સ્પષ્ટ રીતે સાબિત કરવાનું ન સમજાય તો ઉદાહરણ જ છે તો આજના લેક્ચરમાં જે ગુણાકાર વાળો ભાગ છે ત્યાં સુધીમાં તમારા માટે હોમવર્કમાં ચાલો હોમવર્ક લખી લ્યો ઉદાહરણ નંબર 12 થી 18 સુધી ઉદાહરણ નંબર 12 થી 18 પહેલા થિયરી જોઈ લેવાની ભાઈ પહેલા સ્પષ્ટ રીતે ગુણાકાર કઈ રીતનો કરવાનો ફરીથી વાત કરી દો ગુણાકારનું જે હોમવર્ક સ્ટાર્ટ કરો એ પહેલા એટલું મગજમાં હોવું જોઈએ કે ભાઈ પ્રથમ શ્રેણિક ના સ્તંભ તથા દ્વિતીય શ્રેણિક ના હાર અથવા તો દ્વિતીય શ્રેણિકની હાર બંને સમાન હોય આ સરખું હોય તો જ પોસિબલ છે બરાબર પછી દર વખતે જરૂરી નથી ને કે ab બરાબર ba થાય અથવા તો એમ જ કહી શકો કે ab does not equal to ba એટલે ગુણાકાર છે એ સમક્રમિતો નથી હા જૂથના નિયમનું પાલન કરે છે જૂથના નિયમનું પાલન થશે પછી MCQ માટે ખાસ ઉપયોગી કે ભાઈ કોઈ શ્રેણિક m ક્રોસ n છે તો બીજો બી શ્રેણિક છે એની શરૂઆત n ક્રોસ થી થવી જોઈએ તો જ તે ab પોસિબલ છે સેમ ટુ સેમ તમારે ba લેવું છે તો b જે છે એના હારની સંખ્યા મિનિમમ રિક્વાયરમેન્ટ કેટલી છે m બરાબર જો તમને એમ કીધું હોય કે ભાઈ ab તથા ba બંને પોસિબલ છે તો શક્યતા નંબર પહેલી છે સમાન કક્ષા વાળા ચોરસ શ્રેણિક હોય એટલે કે બંને જે છે એ m ક્રોસ m હોય તો જ પોસિબલ છે બાકી પોસિબલ નથી અથવા બીજી શક્યતા નંબર બીજી
કે જો AB છે સોરી A m ક્રોસ n હોય ને અને B n ક્રોસ m હોય તો પાછા બંને પોસિબલ છે. જો અહીંયા આ સમાન થાય અને B એમાં તમે જુઓ તો આ m સમાન થાય એટલે બે શક્યતા કાં તો બંને સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય અથવા તો એકબીજાના ઊંધી કક્ષાવાળા હોય. એક 2/3 હોય તો બીજો 3/2 હોય, 5/2 હોય તો 2/5 હોય, 3/4 હોય તો 4/3, m/n હોય તો n/m. એટલું યાદ રાખીને પછી દાખલા ગણવાના છે. ઉદાહરણ નંબર 12 થી તે 18. 19 ઉદાહરણ ટ્રાય થાય તો કરજો, નહીંતર આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણશું. બરાબર, અને આગળ સ્વાધ્યાયના દાખલા પણ આપણે આવતા લેક્ચરમાં ગણશું. છતાં જે ડાઉટ હોય તો મને કહેજો, તો નેક્સ્ટ લેક્ચર પહેલા આપણે ક્લિયર કરશું. ઓકે, આજના લેક્ચરમાં એટલું રાખીએ.